જૂનાગઢમાં સેન્ટ્રલ જીએસટી વિભાગે દરોડા પાડ્યા। જુદી જુદી પેઢીઓમાં જીએસટી દ્વારા દરોડા પાડવામાં આવ્યા। કરિયાણા સોપારીના સ્ટોકને લઈને તપાસ। દરોડાના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। તો જૂનાગઢ જિલ્લામાં જીએસટી વિભાગ દ્વારા અલગ અલગ પેઢીઓમાં જઈને અને દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તમામ સર્ચ કરવામાં આવી રહ્યું છે। કરિયાણા અને પાન સોપારીના હોલસેલ વેપારીઓમાં ફફડાટ છે। તમામ જે દસ્તાવેજો છે, જે પેઢીના તમામ વ્યવહારો છે તે ચેક કરવામાં આવી રહ્યા છે। બહારના રાજ્યમાંથી આવતી સોપારીના સ્ટોક મેળવીને તપાસ કરવામાં આવી રહી છે। કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, આશરે કેટલી પેઢીઓમાં આ પ્રકારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી? ચોક્કસ કે જે રીતે આજ સવારથી જીએસટીના દરોડા કેશોદ પંથકમાં પડી રહ્યા છે, ખાસ કરીને જે સોપારીના અને જે ફરસાણ વેચતા હોય તે તમામ જે હોલસેલના વેપારી છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। અત્યારના 15 જેટલી ટીમો છે તે કામે લાગી છે અને 15થી વધારે જગ્યાએ અત્યારે દરોડાની કામગીરી શરૂ છે। જી, આભાર તમામ વિગતો માટે।